કાઠિયાવાડની ધરતી, અહીંની તો વાત જ શું કરવી. અહીંની દરેક વાર્તા જાણે વીરતા અને બલિદાનની શાહીથી લખાયેલી છે. તો ચાલો આજે આપણે એની જ એક સૌથી શક્તિશાળી ગાથા રા નવઘણની કથાના પાના ઉથલાવીએ. આપણે સમજવાની કોશિશ કરીશું કે કેવી રીતે ધર્મ, વચન અને એક એવો ત્યાગ જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ, એણે એક રાજા અને એના આખા રાજ્યનું ભાગ્ય ઘડી કાઢ્યું. જો આ ફક્ત અમુક ઐતિહાસિક પાત્રોની વાર્તા નથી. જેમ અહીં લખ્યું છે ને, આ તો એ ઊંડા સંસ્કારોની કથા છે જે લોહીમાં વહે છે, જે લોકોને અશક્ય લાગતા નિર્ણયો લેવા માટે પ્રેરે છે. આ તો બલિદાન અને માનવ સંબંધોની એક કઠોરમાં કઠોર અગ્નિ પરીક્ષણની ગાથા છે. અને આ બધાની વચ્ચે એક મુખ્ય નાયક છે, રાણ નવઘણ. એમની કથા એટલે અનોખી છે કારણ કે એમને રાજગાદી કંઈ વારસામાં સહેલાઈથી નહોતી મળી. આપણે જેમ જેમ આગળ વધીશું એમ સમજાશે કે એ તો એવા રાજા હતા જેમને પરિસ્થિતિએ ઘડ્યા હતા. દુશ્મનોથી છુપાવીને એક એવા પરિવારે ઉછેર્યા હતા જે એમના માટે પોતાનું સર્વસ્વ, બધું જ બલિદાન કરવા તૈયાર હતું. તો આ કથાની શરૂઆત થાય છે એક અવિશ્વસનીય સાહસથી. દેવાયત બોદળ નામના એક વફાદાર આહિર એક એવું ગહન રહસ્ય લઈને ઘરે પહોંચે છે જે એમના આખા પરિવારનું જીવન હંમેશા માટે બદલી નાખવાનું હતું. એ એક નવજાત રાજકુમારને લઈને પોતાની પત્ની સામે ઊભા રહે છે અને એના રક્ષણની માંગણી કરે છે. હવે આઈ રાણી આ બધું જોઈને સ્વાભાવિક રીતે જ આશ્ચર્યચકિત થઈ જાય છે. એમનો પહેલો સવાલ હોય છે, આ કોણ છે? અને દેવાયત જવાબ આપે છે કે આ બાળક બીજું કોઈ નહીં પણ રા નવઘણ છે, જૂનાગઢનો સાચો વારસદાર. એ સમજાવે છે કે કેવી રીતે જૂનાગઢ પર એમના દુશ્મન સોલંકી વંશે બદલો લેવા માટે કબજો કરી લીધો છે અને આ બાળક એ એના વંશનો છેલ્લો ચિરાગ છે. પણ આહિરાણીની પ્રતિક્રિયા જુઓ, એકદમ ત્વરિત અને કેટલી નિસ્વાર્થ. એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર એ અનાથ રાજકુમારને દૂધ પીવડાવવા માટે પોતાની સગી દીકરી હલને ખોળામાંથી ઉઠાવી લે છે. એમના શબ્દો, માર્ગ કર આપણા આશરા લેનાર સારું, બસ આ એક વાક્ય એમની ભાવનાને સંપૂર્ણ રીતે વ્યક્ત કરી દે છે. એમના માટે શરણે આવેલાનું રક્ષણ કરવાની ફરજ બીજી બધી જ બાબતો કરતાં અનેક ગણી વધારે મહત્વની હતી. દેવાયત એમને આવનારા ભયંકર જોખમ વિશે ચેતવે પણ છે કે સોલંકીઓના દુશ્મનને આશરો આપવાનો મતલબ છે જો પકડાઈ ગયા તો નિશ્ચિત મૃત્યુ. પરંતુ એમની પત્નીનો સંકલ્પ એ તો અડગ હતો. અહીં સ્લાઇડ પર લખેલું એમનું કથન બધું જ સ્પષ્ટ કરી દે છે. આશરો આપ્યા પછી બીજો વિચાર જ ન હોય, ભલે સોલંકીઓનો થાણદાર જીવતું ચામડું ઉતારતો. બસ એમના માટે આશરા ધર્મનું પાલન કરવું એ જ સર્વોપરી હતું. 5 વર્ષ વીતી જાય છે. નવઘણ એમના પોતાના દીકરા વાહણ અને દીકરી હલની સાથે જ મોટો થાય છે. પણ એમની આ શાંતિ લાંબો સમય ટકતી નથી. એક દિવસ સોલંકી સૈનિકો એમના ગામમાં આવી પહોંચે છે. એમને બાતમી મળી ગઈ હતી કે રાજકુમાર એમના જ ગામમાં ક્યાંક છુપાયેલો છે. સોલંકી સેનાપતિ આખા ગામને ઘેરી લે છે અને આહિરોની પૂછપરછ શરૂ કરે છે. એ એક જ સવાલ પૂછે છે જે તમે અહીં જોઈ શકો છો. શું એ વાત સાચી છે કે ડિયાસનો દીકરો દેવાયત બોદળના ઘરમાં છે? ત્રાસ આપવાની અનેક ધમકીઓ છતાં ગામ લોકો એકદમ વફાદાર રહે છે, એક શબ્દ પણ બોલતા નથી. પણ સેનાપતિને એક ગદ્દાર પાસેથી માહિતી મળી ચૂકી હતી. જ્યારે દેવાયતને પકડવામાં આવે છે ત્યારે એ એક એવું પગલું ભરે છે જે બધાને આઘાત આપી દે છે. એ કબૂલાત કરી લે છે. અહીં જે અવતરણ છે એ પ્રમાણે એ દાવો કરે છે, સાચી વાત, એ કુખ્યાત નવઘણ મારા ઘરે જ ઉછરી રહ્યો છે. પણ કોઈને ક્યાં ખબર હતી કે આ એક હોશિયાર અને એટલી જ વિનાશક યોજનાની શરૂઆત હતી. દેવાયત પોતાની આ કબૂલાતને સોલંકીઓ પ્રત્યેની વફાદારી તરીકે રજૂ કરે છે. એ દાવો કરે છે કે એ તો નવઘણને ફક્ત સોંપવા માટે જ આટલા વર્ષોથી ઉછેરી રહ્યો હતો. પછી એ પોતાની પત્નીને 2 ભાગમાં એક સંદેશ મોકલે છે. પહેલો, સૈનિકો સમજી શકે એવો ખુલ્લો સંદેશ, નવઘણને શાહી પોશાકમાં તૈયાર કરો. પણ પછી એ ગુપ્ત કોડેડ સૂચના ઉમેરે છે, રારખતી વાત કરજે, જેનો અર્થ હતો રાજાનું માન રાખજે. અને જાણતા હતા કે એમની પત્ની આ સંદેશનો સાચો અને ભયાનક અર્થ બરાબર સમજી જાય. સૈનિકો તો એના છુપાયેલા અર્થથી સાવ જાણ સંદેશો પહોંચાડી દે છે. અને આહિરાણી એ તરત જ બધું સમજી જાય છે. એ સૈનિકો સામે તો હિંમત બતાવે છે, પણ પછી એ ઓરડામાં જાય છે જ્યાં 3 બાળકો રમી રહ્યા હતા. નવઘણને બોલાવવાને બદલે એ પોતાના સગાપુત્ર વાહળને બોલાવે છે, આ શબ્દો કહીને. એ રાજકુમારને બચાવવા માટે પોતાના જ બાળકનું બલિદાન આપવાની તૈયારી કરી રહી હતી. એ પોતાના આંસુ છુપાવીને પોતાના પુત્ર વાહણને શાહી વસ્ત્રો પહેરાવે છે. અને સાચો રાજકુમાર નવઘણ
એ તો ગૂંચવણમાં અને દુઃખી હતો કે તેને કેમ પાછળ છોડી દેવામાં આવી રહ્યો છે. આહીરાણી પોતાના જ પુત્રને મૃત્યુના મુખમાં ધકેલી રહી હતી, ફક્ત અને ફક્ત આશરાધર્મની એ અશક્ય માંગને પૂરી કરવા માટે. વાહણને દેવાયતની નજર સામે જ મારી નાખવામાં આવે છે, જે ચહેરા પર કોઈ ભાવ વ્યક્ત નથી કરતો. પરંતુ ગદ્દારોને હજુ પણ શંકા જાય છે અને તેઓ એક અંતિમ, એક ભયાનક કસોટી સૂચવે છે. એ લોકો આહીરાણીને એના જ પુત્રના કપાયેલા માથા પર ચાલવા માટે મજબૂર કરે છે. એમનું માનવું હતું કે સાચી માતા તો આ જોઈને ભાંગી પડશે, પરંતુ અકલ્પનીય સંકલ્પ સાથે એ હસીને એના પરથી ચાલી જાય છે અને સોલંકીઓને ખાતરી કરાવી દે છે કે તેમનો દુશ્મન ખરેખર મરી ગયો છે. વર્ષો વીતી જાય છે. હવે નવઘણ એક યુવાન તરીકે મોટો થાય છે. દુનિયાની નજરથી છુપાયેલો, એની અંદરની રાજવી ભાવના બહાર આવવા માટે આતુર હતી, પણ દેવાયત જાણતા હતા કે સાચો સમય હજુ પાક્યો નથી. આ ટાઈમલાઈન રાજગાદી પાછી મેળવવાના મુખ્ય પગલાં બતાવે છે. જુઓ, વર્ષો સુધી છુપાયા પછી 15 વર્ષનો નવઘણ એક છુપાયેલો ખજાનો શોધી કાઢે છે. દેવાયત આને એક દૈવી સંકેત માને છે અને બસ આ જ સંકેતથી શરૂ થાય છે આખી યોજના. દેવાયત પોતાની દીકરી હલના લગ્નની જાહેરાત કરે છે, જે હકીકતમાં સૈન્ય ભેગું કરવા માટેનું એક બહાનું હતું. એ દરેક આહિર યોદ્ધાને હથિયાર સાથે આવવાનું આમંત્રણ મોકલે છે. જ્યારે બધા યોદ્ધાઓ ભેગા થાય છે ત્યારે દેવાયત આખરે એ રહસ્ય ખોલે છે જે એણે 10 વર્ષથી પોતાના હૃદયમાં સાચવી રાખ્યું હતું. એ પુખ્ત નવઘણને બધાની સામે રજૂ કરે છે અને અહીં લખેલા શબ્દો કહીને પોતાના પુત્રના બલિદાનની સત્યતા સમજાવે છે. એ કહે છે, આ છે જૂનાગઢનો સાચો રાજા. દેવાયત બધા પુરુષોને યુદ્ધ માટે તૈયાર કરે છે અને નવઘણને એક બહુ જ મહત્વનું કાર્ય સોંપે છે. કિલ્લામાં એક પ્રાચીન શાહી નગારું હતું જે 16 વર્ષથી એકદમ શાંત હતું. એને વગાડવું એ સત્તા પરિવર્તનનો સંકેત હતો. જેવું આહીરો કિલ્લા પર હુમલો કરે છે, નવઘણ એ નગારું શોધીને તેને પૂરી તાકાતથી વગાડે છે. એનો રડીબામ રડીબામ અવાજ આખા રાજ્યમાં ગુંજી ઉઠે છે, જે સાચા રાજાના પુનરાગમનની જાહેરાત કરે છે. ઘણા વર્ષો વીતી જાય છે અને નવઘણ જૂનાગઢ પર શાસન કરે છે. એમના પાલક માતા પિતા દેવાયત અને આહીરાણી હવે આ દુનિયામાં નથી રહ્યા. એમની બહેન હલ પણ પોતાના પતિ સાથે દૂર ચાલી ગઈ છે. પણ એક ભીષણ દુકાળ પડે છે અને ઘણા લોકોને સ્થળાંતર કરવા મજબૂર કરે છે, જેમાં હલનો પરિવાર પણ હતો. અને પછી એક દિવસ ફાટેલા કપડામાં એક માણસ કિલ્લા પર એક તાત્કાલિક સંદેશ લઈને આવે છે. રક્ષકોને પાર કરવાના ઘણા પ્રયાસો પછી એ માણસ આખરે નવઘણનું ધ્યાન ખેંચવામાં સફળ થાય છે. એ એમને કાગળનો એક નાનો ફાટેલો ટુકડો આપે છે, જેમાં એક કાવ્યાત્મક વિનંતી લખેલી હતી, જેની શરૂઆત અહીં બતાવેલી પંક્તિઓથી થતી હતી. આ એક પોકાર હતો, એક વચન નિભાવવાનો પોકાર, જે એમની બહેન હલ દ્વારા મોકલવામાં આવ્યો હતો. એ માણસ બીજું કોઈ નહીં પણ હલનો પતિ સંસતિયો હતો. અને પત્રમાં હલની ભયંકર પરિસ્થિતિનું વર્ણન હતું, જેનો સારાંશ અહીં આપેલો છે. એ સિંધમાં ફસાયેલી હતી, જ્યાંનો સ્થાનિક શાસક હમીર સુમરા તેને બંદી બનાવીને બળજબરીથી તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. એણે જેમ તેમ કરીને 6 મહિનાનો સમય તો મેળવી લીધો હતો, પણ હવે એ સમય પૂરો થવાની તૈયારીમાં હતો. એ પોતાના ભાઈને તેને બચાવવા માટે બોલાવી રહી હતી. એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના નવઘણ પોતાની બહેનના એ પોકારનો જવાબ આપે છે. એ એક ભાઈ તરીકેની પોતાની ફરજ નિભાવવા અને નાનપણમાં આપેલું વચન પૂરું કરવા માટે પોતાની સેના ભેગી કરે છે અને સિંધ તરફ કૂચ કરે છે. જો કે નવઘણ એક મોટી અડચણનો સામનો કરે છે. વિશાળ સમુદ્ર એમનો સીધો માર્ગ રોકીને ઊભો હતો, પણ અહીં એમને દૈવી માર્ગદર્શન મળે છે. એક દેવી ભવિષ્યવાણી કરે છે કે એમણે એક સંકેતની રાહ જોવી જોઈએ, અને એ સંકેત દેખાય છે. એક પવિત્ર દેવચકલી પક્ષી એમના ભાલા પર આવીને બેસે છે. ભવિષ્યવાણી પર અતૂટ વિશ્વાસ રાખીને નવઘણ પોતાનો ઘોડો સીધો પાણીમાં ઉતારી દે છે અને એક ચમત્કાર થાય છે. સમુદ્ર વિભાજિત થઈ જાય છે અને એમની સેના માટે રસ્તો બનાવી આપે છે. નવઘણની સેના સમુદ્ર પાર કરીને બરાબર સમયસર પહોંચી જાય છે. એ હમીર સુમરાનો સામનો કરે છે અને તેને યુદ્ધમાં હરાવે છે. પોતાની બહેન હલને બચાવીને એમણે આપેલું વચન પૂર્ણ કરે છે. ખતરો ટળી જાય છે અને એમની બહેનના સન્માનનું રક્ષણ થાય છે. નવઘણની આ ગાથા એ આપણે જે મુખ્ય વિષયોની ચર્ચા કરી એનું એક શક્તિશાળી સ્મૃતિપત્ર છે, જેમાં સ્લાઇડ કહે છે, વીરતા હથિયારમાં નહીં પણ હૃદયની અંદર જન્મે છે. આ ફરજ, બલિદાન અને અતૂટ વચનોનો વારસો છે.
અને એટલે જ રાણ નવઘણને માત્ર એક રાજા તરીકે નહીં પણ એક જીવંત પરંપરા તરીકે આજે પણ યાદ કરવામાં આવે છે.